i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદમાં ગણેશ સર્કલ પાસે બંધ રસ્તો ખોલી નાખવાનો મામલો। બ્રિજ નિર્માણને લઈને ગણેશ ચોકડીથી અમૂલ ડેરી રોડ બંધ કરાયો હતો। જિલ્લા મેજિસ્ટ્રેટે રોડ બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું। ગણેશ ચોકડી પાસે બેરિકેડ લગાવી રસ્તો બંધ કરાયો હતો। કોંગ્રેસ કાર્યકર હર્ષિલ દવેએ બેરિકેડ ખસેડી રોડ ખોલી નાખ્યો હતો। પોલીસે હર્ષિલ દવે અને ચીખોદરાના રિંકેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો। હર્ષિલ દવે વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો। કોંગ્રેસના મહાનગરપાલિકામાં ટિકિટના દાવેદાર છે હર્ષિલ દવે। જાહેરનામું પ્રસિદ્ધ હોવા છતાં બેરિકેડ ખસેડી રોડ ખુલ્લો કર્યો હતો। બંધ કરાયેલા રોડ પર ગટર લોન્ચિંગ કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।